વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓએ વર્ષોથી લંબિત પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. કર્મચારીઓએ ભરતી, પ્રમોશન, સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓની પુનઃનિયુક્તિ અને કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઈવરોને કાયમી કરવાની માંગણી ઉઠાવી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ પાલિકાના નિયમો અનુસાર ભરતી પ્રક્રિયામાં 50-50% રેશિયો જાળવવાનો હોય, પરંતુ હાલમાં તેનો અમલ થતો નથી, જેના કારણે અનેક કર્મચારીઓ પ્રમોશનથી વંચિત રહ્યા હોવાનું જણાવી સિનિયોરિટીના આધારે યોગ્ય પ્રમોશન આપવાની માંગણી કરી છે. ફાયર બ્રિગેડમાં છેલ્લા 15 થી 25 વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપતા ફાયર ડ્રાઈવરો, પાયલોટ અંગે પણ કર્મચારીઓએ મહત્વની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું છે કે વર્ષો સુધી જીવનના જોખમે ફરજ બજાવનાર ડ્રાઈવરોને કાયમી કરવામાં આવે, જેથી તેઓ અને તેમના પરિવારોને રોજગારીની સુરક્ષા મળી શકે. કર્મચારીઓએ આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય લેશે. સમગ્ર મામલે હવે પાલિકા તંત્ર શું નિર્ણય લે છે તેના પર કર્મચારીઓની નજર મંડાઈ છે. પહેલો મુદ્દો અમારો એવો છે કે 50-50% રેશિયોથી જે ભરતી પ્રક્રિયા થવાનું જે નિયમ બનાવ્યો છે વીએમસીનો, તો 50-50% રેશિયોને જાળવો અને આજની તારીખમાં જે રેશિયોને મેન્ટેન કરેલો નથી અને સિનિયોરિટીના ચેલેન્જ મુજબ કર્મચારીઓને પ્રમોશન આપો, એક અમારો મુદ્દો છે. બીજો કે પોણા 2 વર્ષથી અમારા એક અધિકારીગણ કે અમારા કર્મચારીગણ જેમના લીધે કંઈક એક આંતરિક ઝઘડાના લીધે સસ્પેન્ડ થયેલા છે, એવા કર્મચારીઓને જોઈને અમને બહુ દુઃખ થાય છે. કારણ કે દરેક ફેમિલીમાં ઝઘડો થતો હોય છે, એ ફેમિલીને ધ્યાનમાં રાખીને દરેક ફેમિલીમાં ઝઘડો થતો હોય છે. એ પ્રમાણે ફાયર બ્રિગેડમાં એક ઝઘડો એ સોલ્વ કરીને અમારા કર્મચારીઓ, અધિકારીઓને હાજર કરવા માટે એક બીજો મુદ્દો છે. ત્રીજો કે જે વર્ષોથી પોતાનું બલિદાન વડોદરા ફાયર બ્રિગેડને આપી રહ્યા છે, એવા અમારી મેઇન પોસ્ટ પાયલોટ એટલે ફાયર ડ્રાઈવર કે જે લોકો ઘણા વર્ષોથી કુરબાની આપી રહ્યા છે, એ લોકોને કાયમી કરો. કારણ કે એ પણ એક પોતાની ફેમિલી લઈને આવ્યા છે અને એ આજે ઓછામાં ઓછું મને ખ્યાલ છે કે મારી 18 વર્ષની સર્વિસ થઈ છે. 20-25 વર્ષથી કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવી રહ્યા છે. એમાંથી એક એક્ઝામ્પલ તમને આપું છું. આ એક કર્મચારી છે, ડ્રાઈવર છે, એ સારામાં સારો ડ્રાઈવર છે. ગણતરીની મિનિટોમાં સ્થળ પર ગાડી લઈને જાય છે. અને બીજી વાત કે પોતાની ફેમિલીની પરવા કર્યા વગર ગમે તે પરિસ્થિતિનો સામના કરીને વડોદરા ફાયર બ્રિગેડને ખાતા માટે પોતાનું બલિદાન આપે છે. તો આવા ડ્રાઈવરોને પરમાનન્ટ કરવા અને એમને પરમાનન્ટ કર્યા પછી એમને એમનું જે મળવું જોઈએ, જેના માટે ડિઝર્વ કરે છે, એ એમને આપવા માટે મારી વડોદરા મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે એમને અને ડેપ્યુટી કમિશનર સાહેબને અમારી સૌ કર્મચારીઓથી રજૂઆત છે.